ગુજરાતી બોધકથા. નમસ્કાર મિત્રો, તમારા મતે શું માત્ર ભગવાનમાં વિશ્વાસ રાખવો પૂરતો છે કે ભગવાને આપેલી બુદ્ધિનો પણ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ? તો ચાલો મિત્રો, આજે હું તમને એવી પ્રેરણાદાયક વાર્તા સંભળાવવા જઈ રહી છું જે આપણે શીખવે છે કે કોઈ પણ જ્ઞાનને અધૂરું સમજીને તેનો ઉપયોગ કરવો કેટલો જોખમી બની શકે છે. આ વાર્તા છે એક ગુરુ અને તેમના શિષ્યની, જેમાં છુપાયેલો જીવનનો અમૂલ્ય સંદેશ દરેક વ્યક્તિએ જરૂર સમજવો જોઈએ. ચાલો શરૂ કરીએ આજની સુંદર અને પ્રેરણાદાયક વાર્તા. કણે કણમાં ભગવાન. એક તપસ્વી પોતાના ઉપદેશમાં શિષ્યોને વારંવાર કહેતા હતા કે કણે કણમાં ભગવાનનો વાસ હોય છે. સંસારમાં એવી કોઈ વસ્તુ અને સ્થાન નથી જ્યાં ભગવાન ના હોય. પ્રત્યેક જીવને ભગવાન માની તેને નમન કરવા જોઈએ. એક દિવસ તેમનો એક શિષ્ય ક્યાંક જઈ રહ્યો હતો. થોડે દૂર સામેથી એક હાથી દોડતો આવી રહ્યો હતો. તેનો મહાવત બૂમો પાડી બધાને ચેતવી રહ્યો હતો કે ચેતજો, હાથી ગાંડો થઈ ગયો છે. પરંતુ શિષ્ય તો ગુરુના પેલા વચનને જ યાદ કરી ત્યાં ઊભો રહી ગયો અને વિચારવા લાગ્યો કે ગુરુજીએ કહ્યા પ્રમાણે આ હાથીમાં પણ ભગવાનનો વાસ છે, અને ભગવાનનો તો વળી ડર કેવો? મહાવત ગુસ્સે થઈ રાડો પાડીને કહી રહ્યો હતો, ભાઈ આગો હટી જા, શું કામ મરવા માગે છે? પરંતુ શિષ્ય પોતાના સ્થાનેથી એક આંગળી પણ ના હટ્યો. છેવટે પેલા ગાંડા હાથીએ તેને સૂંઢમાં ફેરવીને ગોળ ફંગોળી દીધો. ગંભીર રીતે ઘાયલ શિષ્ય જેમ તેમ આશ્રમે પહોંચ્યો અને ગુરુ સામે બળાપો કાઢવા લાગ્યો કે આપનો ઉપદેશ ખોટો છે કે પ્રત્યેક જીવમાં ભગવાન હોય છે. ગુરુએ કહ્યું, મારો ઉપદેશ બિલકુલ સાચો છે વત્સ. હાથીમાં તો ભગવાન વાસ હતો જ, પરંતુ મહાવતને કેમ ના સાંભળ્યો તે? તેનામાં પણ તો ભગવાનનો વાસ હતો. તેની ચેતવણી સાંભળી તારે રસ્તામાંથી હટી જવું જોઈતું હતું. ગુરુની વાત સાંભળી શિષ્યને પોતાની ભૂલ સમજાઈ કે કોઈ પણ જ્ઞાનને અડધું પડતું સમજી તેને પ્રયોગમાં લાવવું એ બુદ્ધિમાની નહીં પરંતુ મૂર્ખતા છે. મિત્રો, આ વાર્તા પરથી આપણે ખૂબ જ સરસ શીખ મળે છે કે માત્ર શ્રદ્ધા રાખવી પૂરતી નથી, પરંતુ ભગવાને આપેલી બુદ્ધિ અને સમજણનો પણ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ વાતને અડધી અધૂરી સમજીને જીવનમાં અમલમાં મૂકવી નુકસાનકારક બની શકે છે. આજનો બોધ અથવા મોરલ: ભગવાન દરેકમાં વસે છે, પરંતુ ભગવાનની આપેલી બુદ્ધિ અને યોગ્ય સલાહને અવગણવી ક્યારેય યોગ્ય નથી. સાચું જ્ઞાન એ જ છે જે સમજદારી સાથે જીવનમાં ઉતારવામાં આવે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.